સુરત જિલ્લાના 84 તાલુકાના દેલાડવા ગામના બે ભાઈઓ શૈલેષભાઈ અને વિજયભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીનો એક નવો માઇલસ્ટોન સર કર્યો છે। 8 વીઘા જમીનમાં તેમણે શેરડીની પ્રાકૃતિક ખેતી અપનાવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે। આ વર્ષે સુરત જિલ્લામાં પ્રથમવાર શેરડીના સાંઠામાં 50 ઇન્ટરનોટ્સ જોવા મળ્યા છે, જે ગુણવત્તાયુક્ત ખેતીનો દાખલો છે। ગાંધીજીની સ્વરાજની કલ્પના ગાય અને ગ્રામ આધારિત હતી। ભારતીય દેશી ગાયની માનવ જીવનમાં ઉપયોગિતા વિશે વેદ પુરાણો ધર્મશાસ્ત્રોમાં ઉલ્લેખો છે। ભારતીય સંસ્કૃતિમાં લોકો પરંપરાગત રીતે પ્રકૃતિ તેમજ ગૌ માતાને પૂજતા આવ્યા છે। પુરાતન કાળમાં થતી ગૌ આધારિત ખેતી આધુનિક યુગમાં પણ મૂર્તિમંત થઈ રહી છે। ત્યારે સુરત આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી એનજી ગામિતના જણાવ્યા મુજબ સુરત જિલ્લાએ પણ પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે હરણફાળ ભરી છે। સુરત જિલ્લામાં કુલ 41,618 ખેડૂતો 29,830 એકરમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે। ખાસ કરીને શેરડીના પાક માટે 11,006 ખેડૂતો 9,275 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। શૈલેષભાઈ અને વિજયભાઈ છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને ખાસ કરીને શેરડીના પાકમાં તેમણે શાનદાર સફળતા હાંસલ કરી છે। તેમના ખેતરમાં 86,002 જાતની શેરડીનું વાવેતર 5 ફૂટ એટલે કે 165 સેન્ટીમીટરના અંતરે કરવામાં આવ્યું છે। હાલમાં શેરડીના પાકની કાપણી ચાલી રહી છે, જેનું અંદાજિત ઉત્પાદન 30 થી 35% દરે મળવાની અપેક્ષા છે। શેરડીના ગુણવત્તાવાળા સાંઠા ઇન્ટરનોટ્સની વાત કરીએ તો સામાન્ય રીતે 30 ઇન્ટરનોટ્સ જોવા મળે છે, પરંતુ શૈલેષભાઈની ખેતરમાં 45 થી 50 ઇન્ટરનોટ્સ મળી રહ્યા છે, જે તેમની પાકની ગુણવત્તા અને સાતત્યને દર્શાવે છે। શૈલેષભાઈ અને વિજયભાઈએ શેરડી સાથે આંતરપાક તરીકે સુરણની પણ ખેતી કરી છે, જેમાં કુલ 8 વીઘામાંથી 8 લાખ રૂપિયાનું વેચાણ કર્યું છે। પ્રાકૃતિક ખેતીના ઉપયોગથી તેઓએ કોઈ જાતના રાસાયણિક ઉપદ્રવ કે જીવાતનો ફફડાટ થયો નથી, તેમજ સફેદ માખીનો ઉપદ્રવ ટાળવામાં તેઓ સફળ રહ્યા છે। શેરડીની પ્રાકૃતિક ખેતી નફાકારક છે અને આ મોડલ અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાદાયી છે। શૈલેષભાઈ અને વિજયભાઈની મહેનતથી ખેડૂતોને સૂચન છે કે તેઓ પ્રાકૃતિક ખેતી અપનાવી શેરડીનો પાક લઈ પોતાના મકસદમાં સમૃદ્ધિ હાંસલ કરે। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે અભિયાન આદર્યું છે, જેને સફળતા પણ મળી રહી છે। આદર્શ મોડલ અને નવી શક્યતાઓની વાત કરીએ તો દેલાવડા ગામના ખેડૂતોએ કરેલા આ પ્રયાસે ગુજરાતના ખેડૂત સમાજ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ પદ્ધતિમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ખેડૂતો માટે નવી તકો મળશે। સરકાર તેમજ ખેતી સંગઠનોના સહકારથી આ મોડલને વધુ વિસ્તૃત કરી શકાય છે। ખેડૂત સમાજે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું જોઈએ। આ પદ્ધતિ માત્ર નફાકારક જ નથી, પરંતુ પર્યાવરણને અનુકૂળ અને માનવ જીવન માટે કલ્યાણકારી છે। નમસ્કાર, હું એનજી ગામિત, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા સુરત। આજરોજ અમે દેલાવડા ગામ, તાલુકો 84, જિલ્લો સુરત ખાતે શૈલેષભાઈ અને વિક્રમભાઈના ફાર્મ, વિજયભાઈના ફાર્મની મુલાકાત અમે આવ્યા છે। શેરડીનું વાવેતર કરેલ છે। 86,002 રોપાણ પાકનું હાલમાં હાર્વેસ્ટિંગ થઈ રહ્યું છે, જેમાં 5.5 ફૂટ મીન્સ 165 સેન્ટીમીટરના અંતરે વાવેતર કરેલ, સાથે આંતરપાક તરીકે સુરણની ખેતી કરેલ, જેમાં 8 વીઘામાંથી 8 મીન્સ 2 હેક્ટરમાંથી 8 લાખનું સુરણ એમણે વેચાણ કરેલ છે। સાથે સાથે પ્રાકૃતિક ખેતીમાં ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે અને છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે। હાલમાં એમની જે શેરડી જોતા લગભગ 30 થી 35 ટન જેટલું ઉત્પાદન આવશે। સાંઠાને ઇન્ટરનોટની વાત કરીએ તો લગભગ ઓન એન એવરેજ 45 થી 50 જેટલી ઇન્ટરનોટ આપણે સાંઠાની અમને જણાય છે। ઓન એન એવરેજ નોર્મલી 35 થી 40 પેરની થતી હોય, પરંતુ શૈલેષભાઈનું ફાર્મમાં લગભગ 45 થી 50ની પેર આપણને દેખાઈ રહી છે। અને પ્રાકૃતિક ખેતીથી જે શેરડી ચાલુ વર્ષે જે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરી હતી એમાં સફેદ માખીનો જે ઉપદ્રવ હતો
એ રાસાયણિક ખેતી કરતા ખેડૂતોમાં વ્યાપક પ્રમાણમાં હતો અને પ્રાકૃતિક ખેતીની શેરડીમાં શૈલેષભાઈના ખેતરમાં પણ સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળેલ નથી. જેથી શેરડી પકાવતા ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે આ લાંબા ગાળાનો પાક અને સુરત જિલ્લાનો મહત્ત્વનો પાક હોય, પ્રાકૃતિક ખેતી કરો અને વધુ ઉત્પાદન મેળવો અને ખૂબ સારા ભાવ મેળવો એવી ખાસ નમ્ર વિનંતી છે. રિપોર્ટર કૃષ્ણા સોની, જનાદેશ ન્યૂઝ, સુરત.